ચૂંટણી પહેલાં ઇલેક્ટોરલ બોન્ડ એ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો, કારણ કે જે રીતે તેના પર ઘણા બધા આરોપો અને આક્ષેપો લાગી રહ્યા હતા, સુપ્રીમ કોર્ટે SBIને નિર્દેશ આપ્યો કે એ અંગેનો જે બધો જ ડેટા છે એ એમને પરત કરો. ડેટા આવતાની સાથે જ ચૂંટણી પંચ દ્વારા તેમને પબ્લિશ કરવામાં આવ્યો અને ડેટા જ્યારે સાઇટ પર અપલોડ થયો ત્યારે કરોડોનો જે ગોટાળો છે તે પણ લોકો સામે આવ્યો. સાથે જ લોકો તેને દેશ નહીં પણ દુનિયાનો સૌથી મોટો ભ્રષ્ટાચાર ગણાવી રહ્યા હતા. ત્યારે એક ઇન્ટરવ્યૂમાં અમિત શાહને પૂછવામાં આવ્યું કે જો ભાજપની સરકાર ફરીથી બને છે તો ઇલેક્ટોરલ બોન્ડ પાછા આવશે કે શું? જવાબમાં તેઓએ જણાવ્યું કે ઇલેક્ટોરલ બોન્ડ છે તે રાજકીય ભંડોળ ભેગો કરવાનો સૌથી સારો માર્ગ છે. તેમાં જે પણ નકારાત્મકતા છે તે સરળતાથી સુધારી શકાય. નમસ્કાર, આપની સાથે હું છું જાનવી. અદાલતે ગેરબંધારણીય ગણાવેલી ચૂંટણી યોજનાની પ્રશંસા કરતા કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે દેશમાં જો ફરીથી ભાજપની સરકાર બનશે તો ચૂંટણી બોન્ડ અવશ્ય પાછા લાવશે. તેમાં જે પણ ખામીઓ હતી, જે પણ આક્ષેપો લગાવાયા હતા તે અંગે બેસી અને વ્યવસ્થા કરી શકાય, તેને સુધારી શકાય. તો સાથે જ ગૃહમંત્રી અમિત શાહે પણ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ચૂંટણી બોન્ડ જે છે એ રાજકીય ભંડોળ ભેગો કરવાનો સૌથી સારો માર્ગ છે. તેનાથી કાળું નાણું પણ દૂર કરી શકાય છે ને રાજકીય પક્ષોને સારું એવું રોકડદાન પણ મળી શકે છે. તો જો ભાજપની સરકાર બનશે તો એમાં કોઈ પણ સુધારા વધારા કરી લોકોના હિત માટે જે યોગ્ય હશે તે બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખી ચૂંટણી બોન્ડ અવશ્યથી પાછા લવાશે. બોન્ડ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના બધા જ દાવો ફગાવી દીધા હતા અને સાથે જણાવ્યું કે આ યોજના કાળા નાણાં પર કાબૂ મેળવવા માટેની હતી. પણ ઇલેક્ટોરલ બોન્ડમાં જે માહિતી છે તેમાં ભંડોળનો સોર્સ ક્યાંથી આવ્યો તે અંગેની કોઈ જાહેરાત નથી. તો આવી રીતે કાળા નાણાં પર કાબૂ કેવી રીતે મેળવી શકાય? સાથે જ આ પહેલાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જે લોકો અમને રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે તે લોકો જરૂરથી પછતાશે, કારણ કે આ મુદ્દામાં એવું કંઈ હતું નહીં. 2014થી જે ઇલેક્ટોરલ બોન્ડની સિસ્ટમ ચાલતી આવી છે તેમાં નાણાં કોણે ખરીદ્યા, કઈ પાર્ટીએ મેળવ્યા, ક્યાં ખર્ચાયા તે અંગેનો કોઈ તાગ મેળવી શકાયો નથી. તેમની સાથે એમણે પણ સમર્થન આપ્યું. પણ જેવી રીતે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે બોન્ડ ખરીદનાર વ્યક્તિ અને દાન કરનાર વ્યક્તિ આ બંને અને જેમણે જે રકમ આપી છે, દાન કર્યું છે તે અંગેની જે બધી જ માહિતી છે તે અમારે જોઈએ છે. તો એમની સાથે જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બધી જ માહિતી આપી અને ચૂંટણી પંચે તેમને સાઇટ પર અપલોડ પણ કરી હતી. કપિલ સિબ્બલે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ પારદર્શક નથી, બિનપારદર્શક રીતે બધું થઈ રહ્યું છે. ત્યારે ચૂંટણી દરમિયાન આવી વાત કરવી એ યોગ્ય નથી. વધુમાં એમણે એવું પણ કહ્યું કે ભાજપ પાસે અત્યારે ચૂંટણી લડવા માટે પૈસા છે, પણ જ્યારે તેઓ હારી જશે ત્યારે એમને ઇલેક્ટોરલ બોન્ડના દાનની જરૂર પડશે. આમ કરીને તેઓએ ભાજપ સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. સાથે એવું પણ જણાવ્યું કે નિર્મલા સીતારમણજી કહી રહ્યા છે કે આ વખતે તેઓ ચૂંટણી જીતશે તો ઇલેક્ટોરલ બોન્ડ ફરીથી પાછા જરૂર લાવશે. વાતો વચ્ચે સુપ્રીમ કોર્ટ એવું કહી રહી છે કે ઇલેક્ટોરલ બોન્ડ જે છે તે ગેરબંધારણીય છે અને સાથે જ નિર્મલા સીતારમણ તેમજ અમિત શાહ એવું કહી રહ્યા છે કે ભાજપ જીતશે તો ઇલેક્ટોરલ બોન્ડ ફરીથી પાછા આવશે. જો કે તેમાં જે કોઈ સુધારો વધારો કરવાની જરૂર જણાશે તે અંગે તેઓ સુધારાઓ પણ કરશે. આ સાથે જ પૂર્વે નિર્મલા સીતારમણના પતિએ પણ ઇલેક્ટોરલ બોન્ડને વિશ્વનો સૌથી મોટો ભ્રષ્ટાચાર ગણાવ્યો હતો. તેઓ પણ તેમની તરફેણમાં નહોતા. હવે આ બધા જ જ્યારે રાજકીય રંગ ઇલેક્ટોરલ બોન્ડને રાજકીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે ને તે મુદ્દાને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો પણ કરવામાં આવી રહ્યા છે. જોકે એ પણ હકીકત છે કે ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી માત્ર ભારતીય જનતા પાર્ટીએ નહીં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના બધા જ જે પક્ષો છે તેમણે મોટી સંખ્યામાં કરોડોનું દાન મેળવ્યું છે. ઇલેક્ટોરલ બોન્ડ અંગે કેન્દ્ર સરકારે જણાવ્યું કે રાજકીય ભંડોળ વિશેની જે જાણકારી છે તેને લોકોને જાણવાનો કોઈ અધિકાર નથી. હવે આ બધી જ વાત અને વિવાદ વચ્ચે ઇલેક્ટોરલ બોન્ડ ફરીથી જો ભાજપ જીતશે તો પાછા આવશે કે નહીં, કે તેમાં શું સુધારા વધારા થશે તે જોવું અગત્યનું રહેશે. નમસ્કાર.